સો હેલો મિત્રો, કેમ છો? એસબી હિન્દુસ્તાનીની અંદર એક વિડીયો અપલોડ થાય છે જેનું નામ છે હપ્તા માટે કુટુંબથી ઝઘડો, જેની અંદર હપ્તા લેવામાં આવે છે વાઘુજી દ્વારા અને હપ્તાના સાહેબ હોય છે બલવંતસિંહ એટલે કે બલ્લુ અને વાઘુબાનો દીકરો હોય છે અભિક. તો તેની આપણે ફૂલ આજે માહિતી જાણીશું કે તે વિડીયોની અંદર શું થયું હતું. તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ આપણી ચેનલની અંદર વિડીયો અપલોડ થતા રહેશે. અને સૌપ્રથમ એ જણાવો કે જે આ ટીમ છે તેની અંદરથી સૌથી સારી કોમેડી કોણ કરે છે, અથવા તો તમને સૌથી વધુ કોમેડી કોની ગમે છે? ભાગુજી છે, ફૂમતાજી છે, કોના ડાયલોગ સારા ગમે છે? અબે તેરે નામ કા પાલુ કૂદતા, અથવા તો ભમાયા વગર નહીં છોડે આ બંકો. તો સૌ પ્રથમ તો તમે એ જણાવી દો. તો હવે આ સાહેબ આવે છે ઘરે હપ્તા ઉઘાડવા માટે, જેની અંદર બાપ બેટો બે આઈડિયા લગાવે છે અને અભિક અને વાઘુબા ઓરડાની અંદર સંતાઈ જાય છે અને અભિકને બહારથી તાળું લગાવવાનું કહે છે. પછી સાહેબ પૂછે છે એટલે કે ખબર નથી, મજૂરી કરવા ગયા છે. અને મજૂરી કરવા ગયા આટલું સાંભળીને સાહેબ ચોંકી જાય છે અને ત્યાં થાય છે ફૂમતાળજીની એન્ટ્રી. ફૂમતાળજીની એન્ટ્રી થાય એટલે એ પૂછે છે કે શું થયું સાહેબ? એટલે તે વાત જણાવે છે કે આ કાકો ઘરે નથી, હું 2-3 મહિનાથી આવું છું. તો કે સાહેબ તમને એ બકાવતો હશે, વાઘુજી ઘરની અંદર જશે, આ આમની આઈડિયા છે. આટલું સાંભળીને સાહેબ જલ્દીથી ઓરડાની બાજુમાં જાય છે અને અભિકને તાળું ખોલવાનું કહે છે. એટલે અભિકને બીક બતાડે છે કે જેલમાં પૂરી દઈશ, નહીંતર તાળું ખોલ. તો અભિક ત્યાં તાળું ખોલે છે અને બળવંતસિંહ જાય છે અંદર, એટલે કે જે હપ્તા ઉઘરાવવાના સાહેબ છે તે જાય છે ઓરડાની અંદર. એન્ટ્રી થતાં જ તેમને દેખાતા નથી વાઘુજી, પરંતુ થોડા જ આગળ જઈને પાછળ આવે એટલે તરત જ વાઘુજી દેખાઈ જાય છે તેમને. જેવા વાઘુજી દેખાય એટલે વાઘુજી ઊભા થઈને કહે છે કે આવો સાહેબ, કેમ છો? તો તે સાહેબ છે તે તેમને કહેવા લાગે છે કે તમારી શું આઈડિયા હતી ખતરનાક. તો આઈડિયા જાણી અને હું પણ કે ચોંકી ગયો. પછી થોડું એક્ટિંગ કરે છે વાઘુબા, એટલે કે સાહેબને એવું ના લાગે કે હું હપ્તા માટે તાળાની અંદર ઓરડાની અંદર પૂરાયો હતો. તો પછી તે હબાને 2-3 થાપ વેટાડે છે કે તને ખબર નથી પડતી, મને ઓરડામાં પૂરી દીધો. તો આટલું કહી અને તે મેટર પતાવે છે. પછી સાહેબ કહે છે કે હવે પૈસા લાવો. ત્યારે આ ઘણા બાના કાઢે છે વાઘુજી, દવાખાનાના અને લેવરના અને કિડનીના, પરંતુ તે વાત સાહેબ સાંભળવા માટે તૈયાર નથી. સાહેબે કીધું કે ગમે તે થાય તમારે પૈસા આપવા પડશે. પછી વાઘુબા જાય છે હરિભા જોડે અને હરિભા જોડે પૈસા માગે છે. એટલે હરિભા ના પાડે છે શરૂઆતમાં, પણ પછી આપી દે છે અને એમ કહે છે કે બાસ્કુ જોડે પણ માગો. ત્યારે થોડી બાસ્કુની કાપે છે વાઘુબા. અને પછી જેવા જ હરિભા ઘરે જાય તે પહેલાં જે વાઘુજી છે તે જાય છે બાસ્કુના ઘરે અને બાસ્કુને કહેવા લાગે છે કે હું તો હરી જોડેથી પૈસા નહીં લઉં, કારણ કે તે મારો દુશ્મન છે. અને તે વાઘુબા આવું કહી અને જલાજી જોડેથી પણ, એટલે કે બાસ્કુ જોડેથી પણ પૈસા લઈ લે છે. અને પછી થોડી માથાકૂટ થાય છે 2-3 ભાઈઓને અને પછી તે આવી જાય છે જલ્દીથી સાહેબ જોડે અને સાહેબને થોડી ગરમી કરવા લાગે છે. અને છેવટે સાહેબને તે પૈસા આપી દે છે, જેની અંદર 4 હપ્તા હતા, એની અંદર 2 કે 3 હપ્તાના પૈસા ભરી દે છે અને 1-2 હપ્તાની તારીખ માંડે છે કે 12 તારીખે હું તમને આપી દઈશ. આટલું કહીને સાહેબને ઘરે મૂકે છે અને હરિભા થોડી સલાહ આપે છે વાઘુજીને કે આવી રીતે ના કરવું અને અમારા પૈસા તમે જલ્દીથી પાછા આપી દેજો. તો આ વિડીયોની અંદર બસ આટલું જ હતું, કંઈ વધુ નહોતું. અને આનો ભાગ 2 આવશે તો અમે તમને વિડીયોની અંદર મોકલીશું. તે પહેલાં જો ચેનલ પર નવા હોય તો ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમને પણ સારા એવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે 2 મિલિયન ઉપર. તો તમારો ભાઈ પણ ગુજરાતી છે અને હું યુટ્યુબની અંદર સારી એવી મહેનત કરું છું, તો તે માટે મને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે અવનવા વિડીયો લઈને આવું છું. અને આ વિડીયોથી કોઈ પણ જાતની એસબી હિન્દુસ્તાની ટીમના માલિકને પ્રોબ્લેમ હોય તો મને કોન્ટેક્ટ કરવાની વિનંતી.
ડાયરેક્ટ સ્ટ્રાઇક ના આપતા મહેરબાની કરીને મને પણ કમાવા દેજો. ઓકે.